હેપી બર્થડે ટુ યુ. બ્રહ્મ કૃપા કરે આખા આનંદ મંગલ સહાય સહાય ઓમ. ઓમ ઓમ. અવાજ બરાબર? આગળ પાછળ વધુ ઓછો હોય? અવાજ બરાબર? ઓછો છે. ઓમ ઓમ બરાબર છે. હા, તમારું બોલજો. ઓમ 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 બરાબર છે. ઓમ ઓમ ઓમ. હવે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, સ્વયં સિદ્ધ, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्य भाव, अनंत कोटि, महाकल्पो है ही नहीं, बस इतना निर्वाण उत्तरांत। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध पेज नंबर 1268 सर्ग 42। जगत अने ईश्वरनी एकता। आ 42માં સર્ગમાં જગત અને ઈશ્વરની એકતા ફરીને બતાવવામાં આવશે અને પોતાનો અંતરાત્મા કે જે પરમેશ્વર છે તેની વિવેક વડે પૂજા કરવા વિશે કહેવાશે। પેજ નંબર 1268 નીચે જેમ જન્મથી જ આંધળો પુરુષ નેત્રવાળા કૌંસમાં દેખતા પુરુષને થતા રૂપનો અનુભવ જાણી શકતો નથી, તેમ અવિવેકી માણસ વિવેકીઓને થનારા આત્માના અનુભવને જાણી શકતો નથી। આમ છતાં તે અજ્ઞાની મનુષ્ય થોડા એક વાક્યો કાને પડી જતા હું ખરો તત્વજ્ઞ છું એવી ભ્રાંતિમાં પડે છે અને પોતાના મુક્તપણાનું વર્ણન કરે છે। તે પોતે તો અંદર અજ્ઞાન કાયમ હોવાથી સંતાપ પામે છે અને તેને તત્વજ્ઞની પેઠે શાંતિના સુખનો અનુભવ થતો નથી। લોકો અવિદ્યા રૂપે પ્રસરી રહેલી કોઈ કલ્પિત બાબતનો ઉપદેશ સાંભળી લઈ
તેનો આધાર લઈ લે છે. લોકો અવિદ્યા રૂપે પ્રસરી રહેલી કોઈ કલ્પિત બાબતનો ઉપદેશ સાંભળી લઈ તેનો આધાર લઈ લે છે. આમ પોતે અજ્ઞાન દશામાં હોવાથી તેઓ એ આધાર વડે પોતાને કૃતાર્થ થયેલા માની બેસે છે. ખરી રીતે તો તેઓ કૃતાર્થ થયેલા હોતા નથી, છતાં પોતાની મૂર્ખતાને લીધે ભાન ભૂલી જઈ તેઓ પોતાનું કૃતાર્થપણું માને છે. પણ પછી બીજી ક્ષણે તેઓ કલેશ વડે પીડાય છે, એટલે હજી પોતાનું કૃતાર્થપણું થયું નથી એમ તેમના સમજવામાં આવે છે. કલ્પના વડે કલ્પાયેલો કલ્પિત દુઃખક્ષયનો ઉપાય પાછો એક પળવારમાં ભાવ અભાવ અને વાસનાઓની ભ્રાંતિથી દુઃખ પેદા કરે છે. તેથી તે ઉપાયરૂપ જ નથી. કલ્પના વડે કલ્પાયેલો કૌંસમાં કલ્પિત દુઃખ ક્ષયનો ઉપાય પાછો એક પળવારમાં ભાવ અભાવ અને વાસનાઓની ભ્રાંતિથી દુઃખ પેદા કરે છે. તેથી તે ઉપાયરૂપ જ નથી એમ વિવેકી મહાત્માઓનું સમજવું છે. આ જગત કેવળ ભ્રાંતિ માત્ર છે એમ સમજી લઈ બ્રહ્મલોક સુધીના સર્વ વિષયોમાં વૈરાગ્ય રાખવો અને કેવળ આત્મામાં જ વાસના વિનાની સ્થિતિ રાખવી. આ જગત કેવળ ભ્રાંતિ માત્ર છે એમ સમજી લઈ બ્રહ્મલોક સુધીના સર્વ વિષયોમાં વૈરાગ્ય રાખવો અને કેવળ આત્મામાં જ વાસના વિનાની સ્થિતિ રાખવી. આને જ દુઃખ ક્ષયના ખરા ઉપાયરૂપ મોક્ષ કહી શકાય છે. આમ તો જેને જાણ થઈ શકે ને થઈ શકે, પણ બધાએ મગજ જ્ઞાનતંત્ર એટલું તૈયાર ન હોય અંતઃકરણ. તો એને શોર્ટમાં કેવું હોય કે જેમાં આ આખો આકાશ ભરીને અને બધું ભરીને જે શ્રીનારાયણ ભગવાનનો પ્રકાશ છે આખો બધે ભરેલો, અને એ જ પ્રકાશ પોતામાં એ સ્પંદ ચલન, જેમ મહાસાગરમાં જળ છે, જળ જ છે એક જ, અને બધું જળ સમાન અને અખંડ એક જ ભરપૂર ઘન, અને જળ પોતાના ચલનથી તરંગ ઉત્પન્ન થાય છે, લીધે જો ભાસ થાય. એમ આ આખો શ્રીનારાયણ ભગવાનનો પ્રકાશ છે એ જ પોતાના ચલન ભાસથી અને સ્પંદ ભાસથી એ બધામાં આ આખું જગત અને જીવ જગત જતા બધું ભાસે છે. પણ વાસ્તવમાં મહાસાગર જ છે, અને ચલન અને તરંગને ઉત્પન્ન થવું, લીન થવું, ચાલવું એ છે જ નહીં. એટલે વાસ્તવમાં આખો સૂર્યનારાયણ ભગવાનનો પ્રકાશ જ છે. એમાં સ્પંદ અને પછી એમાં આખું જીવ જગત દ્રષ્ટાદૃષ્ટિ ઉત્પન્ન થાય છે, લીન થાય છે, ચાલે છે, એવું કાંઈ નથી. આખો પ્રકાશ એમ આમાં આખો સાર એટલો એ આકાશ જેવો આખો અનંત ભરેલો પ્રકાશ છે. આકાશ જેવો આખો અનંત ભરેલો પ્રકાશ છે. આખો અનંત પ્રકાશ આખું કેવળ સ્વરૂપ છે. અને સાર કેટલો છે? આખું જે અનંત અસ્તિત્વ છે ને એનો સાર આવી જાય. તમારે બીજું કાંઈ જોવું જ ન પડે, કંઈ જાણવું ન પડે, ને અનુભવવું ન પડે, કંઈ કરવું ન પડે, કાંઈ પામવું ન પડે. શું છે એવી રીતે આ આખો સૂર્યનારાયણ ભગવાનનો પ્રકાશ છે, અને પ્રકાશ પોતાનો પ્રકાશ જ છે, અને બીજું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. એ તો એમાં પ્રકાશના સ્પંદભાસ છે. સમજે છે ને? તમને ખ્યાલ નહીં હોય, ઘણાને ખ્યાલ નહીં કે આપણે અહીંયા તો થઈ ગયું. આપણે નિકોરા હતા જ્યારે તો ચોકડી જઈએ એટલે નર્મદા પડી ગયો, અને એના કોમ્પ્યુટરના શિક્ષક હતા આપણા ભાવિક છે, એ ત્યાંના ભરલા વરસાદના જમાઈ આવે પણ પછી એ આ વચનાનું તો રાખીને એકલા જ રૂમમાં ગયા. અને કોમ્પ્યુટર માસ્ટરથી વિદેશમાં ગયા, બધે ઇંગ્લેન્ડ કે ચાઇના કે અમેરિકા, જર્મની, એવું. અને કે આમાં કાંઈ નથી. 10 કલાક એની હમો બેસી રહી અને બસ 0 1 અને 1 1 ને 1 1 1 ને 1 1 1 1 1 ને એમ
એક 0 1 બાઇનરી કે એનાથી 9 ડિજિટ કે 9 સુધી 1 1 1 1 1 1 1 1 1 અને પછી 10 કરવાનું તો 1 ની પાછળ 0 લખવાનું. એટલે આંકડામાં જ આખી આંખો બધું જુદી જાય એમાં એટલે છોડી એ પોતે માસ્ટર છે. એણે કીધું આ બાઇનરી છે તો જેમ આપણે જોઈએ છીએ કે વીજળી થાય એટલે ઝબકારો છે એમાં આકાર હોય, આમ કોઈ સીધી વીજળી ન હોય, આમ હોય. એટલે કે એ ઇલેક્ટ્રિસિટી છે એના ઝબકારામાં 0 અને 1નો આકાર બાંધે અને એમાંથી બાઇનરી બનાવે અને એમાંથી આ ડિજિટ બનાવે. એટલે આખું ગણિત, આખું કોમર્સ બધું ખોટું છે, એ ભ્રમ જ છે, ઇલ્યુઝન. સમજાય? એટલે આપણે એમ કે હવે મારે આટલા કાંઈ નહોતું પણ હવે આટલા લાખો થયા અને આટલા કરોડો થયા અને આટલા અરબો થયા કરવાની કામ મેં સ્વિસ બેંકમાં મૂક્યા. આપણે ભાવી કેમ કહેતા મહેનત કરવાનું 25 કરોડ નાના થાય એની પાસે કીટ જ હોય, ખાલી કોડ, બાકી એનું ફૂટી પડી એની પાસે ન હોય. અને એમને ખાલી મારા આટલા અરબો છે, મારા આટલા અરબો છે એમ કરતો હોય સમય શાંતિનો પણ. સમજાય? બાઇનરી એટલે આ કાંઈ કરવા જેવું નથી. આપણે એમ થાય કે આપણે ભણી ઘણી હોશિયાર થઈ ગયા પણ આપણે કાંઈ નથી, એ બ્રહ્મ જ જીવીએ. એટલે એ પૈસા કાંઈ નથી, ભોગોય કાંઈ નથી. બ્રહ્માનંદ ही સત્ય है, વિષયાનંદ અસત્ય. એટલે આપણા હિમાલયના જે પ્રાચીન ઋષિમુનિઓ છે એમણે આ આકાશ જેવો આખો અનંત ભરેલો પ્રકાશ છે, આખો અનંત પ્રકાશ, આખું કેવળ સ્વરૂપ છે એવો આત્મસાક્ષાત્કાર કરે. એ પોતે આ છે, પોતે આ નથી, પોતે આ ઋષિમુનિ નથી, પોતે જ્ઞાની યોગી કે ભક્ત નથી, પોતે ગુરુ નથી કે શિષ્ય નથી, કોઈ ઈશ્વર કે જીવે નથી, દક્ષાદર્શી કે સાક્ષી નથી, અજ્ઞાન જ્ઞાન બંધ મોક્ષે નથી. આકાશ જેવો આખો અનંત ભરેલો પ્રકાશ છે, આકાશ જેવો આખો અનંત ભરેલો પ્રકાશ છે, આખો અનંત પ્રકાશ, આખું કેવળ સ્વરૂપ છે. This is everything. यही सब कुछ अस्तित्व है. આ ક્યાં માણસ ક્યાં જતો હતો? હું આ છું અને હું હોશિયાર છું, એમ ક્લેવર, અને હું સારું કમાઉં છું, હું વાપરું છું, મજા કરું, ખાઉં પીશું, મજા કરું, લાઈફ સ્ટાઈલ આખી. અને બધું અંગ્રેજો ડૉક્ટર પણ બધું કેટલું હિસ્ટ્રીમાં કેટલા વર્ષો રાજ કરી? 200. એટલે હવે એની બધું નથી થાય. અહીંના એક્ટર એક્ટ્રેસ હોય ફિલ્મના મૂવીના તો એ ત્યાંના એક્ટર એક્ટ્રેસની નકલ કરે, અને અહીંના લોકો હોય અહીંના એક્ટર એક્ટ્રેસની નકલ કરે. બોલવામાં, ચાલવામાં, પહેરવામાં, ઓળખવામાં, ખાવામાં, પીવામાં, એ બધું નકલી, બધું આર્ટિફિશિયલ. કાંઈ બધી કૃત્રિમતા, ઔપચારિકતા, આડંબર, કોઈ કચ્છી સચ્ચાઈ નહીં. સાચું એક જે હમણાં કીધું એ આકાશ જેવો આખો અનંત ભરેલો પ્રકાશ છે, આખો અનંત પ્રકાશ, આખું કેવળ સ્વરૂપ છે. આ સ્વરૂપ એટલે આ હું આ નહીં, આ સમજાય? કીડીના ટાંગા જેટલે સમજાય? અનંતમાં તો સમજાય? केवल अनंत चैतन्य प्रकाश परमात्मा है. अनंत कोटि ब्रह्मांड और प्रसरण जैसा भास है. भास हुआ नहीं, है नहीं, होगा नहीं, होता नहीं. एक एक ब्रह्मांड एक प्रसरण समझाई. एक प्रसरण એટલે 6 પરમાણુ હાઉ જુઓ એટલે માઇક્રોસ્કોપથી ન દેખાય એવા તમારું બ્રહ્માંડ, એવા અનંત કોટી બ્રહ્માંડો. અને એમાં જ્ઞાનનો સૌથી મોટો વિચાર ગોડ ઇઝ એવરીથિંગ. અજ્ઞાનનો સૌથી મોટો વિચાર આઈ એમ એવરીથિંગ. જ્ઞાનનો સૌથી મોટો વિચાર ગોડ ઇઝ એવરીથિંગ. અજ્ઞાનનો સૌથી મોટો વિચાર આઈ એમ એવરીથિંગ. આપણે નથી કહેતા 2 ચોપડી ફાડી, 2 પૈસા મળ્યા, 2 વાત બોલતા આવડી ગઈ. માં કીધા કરકે ऐसी कितनी તારા બાપનું રાજ છે સાલા ગધેડા, સાલા જન્મ્યો છે પેદા જ નથી અને તો મળતો જ નથી. આ તો પછી કામને કે ત્યાં અનંત પરબ્રહ્મરૂપી મહાસાગર, અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ,
આપણે હમણાં જે આખો પ્રકાર કીધું, અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ. તો આ અનંત મહાસાગરમાં અનંત બ્રહ્મા વિષ્ણુ મહેશ બુદ્ધની જેમ ઉત્પન્ન થઈ થઈને લીન થઈ જાય છે. અનંત બ્રહ્મા વિષ્ણુ મહેશ સૃષ્ટિ સ્થિતિ પ્રલયનો સંકલ્પ. હવે આ ખેતી મને ખબર જ નથી, દાખલો માર્યા કરે હવે ઠેકાણું નથી. એટલે અને અનંત કોટી જગતો, આ અનંત નિરાકાર, અનંત એકરસ નિરાકાર મહાચિદાકાર, અનંત એકરસ નિરાકાર સચિત આનંદ है. તો એ અનંત સંપૂર્ણ મહાચિદાકાર મહાસાગરમાં અનંત જગતો બુદ્ધની જેમ બબલ્સ પરપોટાની જેમ ઉત્પન્ન થઈ થઈને લીન થઈ જાય. એટલે આ બધું મિથ્યા છે ને નાશન છે. એપિયરન્સ મહાચિદાકાર રિયાલિટી, દ્રશ્ય એપિયરન્સ. એપિયરન્સ એટલે ખાલી શો દેખાવ. તમે બજારમાં જાઓ, માર્કેટમાં માર્કેટિંગ કરવાનું એટલે પેલો રૂમ હોય, શો રૂમ હોય, અને પછી પૂતળી ઊભી હોય, સાડી પહેરી હોય, અને પછી નીચે લખ્યું નોટ ફોર સેલ. એમાં બધું નોટ ફોર સેલ છે. સમજાય? ખોટું છે. આમાં પૈસો ન મળે, અને પૈસો મળે ને તો દુઃખી થાય. પૈસો શાંતિ માટે નથી, દુઃખી થવા માટે. કારણ કે પૈસો ભોગોમાં લઈ જાય અને પૈસા વગરનો યોગમાં જાય. એટલે એ અનંત પૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ, મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ, મહાચિદાકાશ સત્પુરુષ ન્યાય પુરુષ અને મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ, અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, પૂર્ણ બ્રહ્મ અનંત તેજગન, અનંત તેજગન, કેન્દ્ર વિનાનું અનંત તેજગન પરમાકાશ. परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परम ये है, ये कुछ नहीं है. हाँ मैंने હું તો ભણે અને મારી પાસે બે પૈસા અને મને બોલતા આવડે સારું. હમણાં કીધું ને આ કોકનું કંઈક વાંચીને સાંભળીને લવાડી કરતો થઈ ગયો. પણ અજ્ઞાન હોય તો પછી અજ્ઞાનનું બધું કલેજ આવે જ પાછું. પછી ખબર પડે પોતાનું મારું જ્ઞાન આટલું બધું જ્ઞાન જ મારે અભાવ તો મળતો નથી, ઈચ્છા તો પૂરી થતી નથી, શાંતિ તો નથી. એટલે ધમ મિથ્યાચાર પાછળ એ કંઈ જીવન નથી. ઇટ ઇઝ નોટ લાઈફ. લાઈફ એને કહેવાય કે જેને અંદર આત્માની સાચી શાંતિ અને એ જ પરબ્રહ્મ પરમાત્મા છે, પરમેશ્વર છે, પુરુષોત્તમ છે, પરમ પદ છે, પરમ કૈવલ્ય છે. એનાથી કાંઈ નથી. આત્માની સાચી શાંતિ હોય તો કોઈ જુદો બીજો ભગવાન નથી, પ્રભુ કે ઈશ્વર કે બ્રહ્મ કે ચિદાકાશ કે સચિદાન એટલો. અને આત્માની સાચી શાંતિ ન હોય તો આપણે બીજું કોઈ ગોળ કે ભગવાન કે ઈશ્વર કે પ્રભુ કે સચ્ચિદાનંદ કે ચિદાકાશ કામનો નથી. અંદર આત્માની સાચી શાંતિ હોય તો જુદો બીજો કોઈ પ્રભુ નથી. અને આત્માની સાચી શાંતિ ન હોય તો બીજો કોઈ પ્રભુ આપણે કામનો નથી. એટલે આત્માની સાચી શાંતિ એ મૂળ મુખ્ય છે. તત્વ તો તત્વવિદ્યા જીવનનું માણસ શું હોય? આ હોય, બીજું કાંઈ ન હોય. આત્માની સાચી શાંતિ, એનામાં કોઈ અભાવ ન હોય, કોઈ ઈચ્છા નહીં. એની આગળ એક મહાન ચક્રવર્તી પણ 3 જ રાખી દે. કારણ કે એનો અભાવ માટે ઈચ્છા પડી જાય ને. રાખવો હોય તો કરવો જ હોય ને, કરવો હોય તો બધું દેખાતી ટીચર સર્ચર કોમ્પિટિશન કોમ્પિટિશન મૂર્ખો હાથમાં જોયા કરે. કેવું લાગતું હોય વાંદરા છે, મંકી બ્રાન્ડ. એને હું કેવું દેખાવું છું? ખાલી પૂછડી જ ઘસાઈ ગઈ. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ પ્રમાણે આપણા બાપ દાદા વાંદરા હતા અને પૂછડીને રૂસા ઘસાઈ ગયા. એટલે એનું ચિત્ત તો વાંદરા જેવું કૂદકા મારે તો ખબર પડે છે કે સ્વામી બંદરાનંદ, સ્વામી બંદરાનંદ રામ નામ જપના પરાયા મારા પણ ઠગ, સ્વામી ઠગાના, બધાને ઠગવાના, પૈસા ભેગા કરવાના અને કાંઈક દેખાવ કરવાનો. અમે પરમાત્માની સેવા કરી, ધૂળ સારા પરમાત્મા. પરમાત્માને કાંઈ સેવાની જરૂર નથી. હું તો ગોળ એમ કે હું સૂર્યનારાયણ ભગવાનની સેવા કરી. અરે પણ સારા ભેદા જ નથી. પેલા જ્ઞાનેશ્વર માણસ છે ત્યાં ગોળના ગામમાં સૂર્યનારાયણ ગયા. એટલે એક ગોળે બીજા પણ જો ચિંતા કરો હમણાં સૂર્યનારાયણ ભગવાન, સૂર્યનારાયણ ભગવાન આનંદ મંગલદાય. એટલે પછી એક બીજા ગોળને પૂછ્યું, બોલતું
કે હું કાંઈ ભાડતો નથી, તું કાંઈ ભાડે, એટલે પછી હું તને જ પૂછવાનું છું. અને સાત આઠ ભેગા થઈને ખરડો પાસ કરી દો, સાડા સુધી જેવું કશું જ નહીં. અમારા લોકો પઠ્ઠે સારું લાગે. તું 8-10 કેટલા મણ જોઈએ? 8-10 કેટલા ઢાકડા કેટલા જોઈએ? 10 મણ. 10 મણ વધારે. ખોપડી બીજાની ભાંગી હોય, પોતાની કડક હોય ને તો એને કડક લાકડાથી ફોડવી પડે, અહીં બળે જ નહીં. સમજાય? કાકા થોડું આનંદ આવે છે કે ઘણા દિવસે આનંદ આવ્યો. અને આનંદ કેવો વયો ગયો તો આનંદ જ છે, અને આપણે પોતે જ આનંદ છીએ. ખોટું આપણે મોઢું ચડાવીએ છીએ. આનંદ તમારે બધું સારું છે, પણ મેં ભોગવું કર્યું હોય અને આપણે પૂછે મહારાજ મહારાજ વેદાંત કરતા ક્યાં બધી જ પૂછતી હો બ્રહ્મ સત્યમ અરે પણ જીવેલ પીધા જેવું મોટું રાખીને કામ બોલે આનંદ મારે ને. સ્વામી બનાવટ આનંદ, નકલ આનંદ. નકલમાં રહેવા દે ને લોકોને છેતરીને બધું પૈસો ભેળો કરવો, વિષય ભોગો ભોગવવાનો, બસ ખાઓ પીઓ પીઓ એટલી ગંદી નહીં. આ બધું ખોટું. કાંઈ તમારે કેટલું જોઈએ? અમને ઘણા પૂછે કે ફિલોસોફીમાં તમારી મને ક્યાં અમે કંઈક સિમ્પલ અમે જો ગામડાના અમુક ખેડૂત છે. આ તો ભૂલથી છે. એક જણ હતો ને કે શહેરમાં જઈને ગામડામાં ગયો, બીજો એક પહેલો કોઈ ગયો જ નતો અમુક અમારા ગામડીઓ. એટલે કે મેં 10 માળનું મકાન જોયું. કે જોયું કે ના કાલ બતાવો. પછી લઈ ગયો. એક મકાન હતું ને ત્યાં ઉપર જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 છે કે નહીં છે? 9-10 રૂપિયા. અરે 3.5 બાપનું કોકનું દેખાડીને પાછું 9-10 રૂપિયા. અરે આ એટલે કોકના શબ્દો લઈને અજ્ઞાનના અને પાછું જ્ઞાનીઓનો ઢોંગ કરવાનો, દમ કરવાનો. આ સ્વામી ઢોંગા નહીં અને પછી સ્વામી કઢંગા નહીં. લોકોને પથ્થર ખાંડી એટલે આવી નકલાનંદથી બચો. આપણે તો ઓરિજિનલ ઓરિજિનલ રિઝલ્ટ છે. એટલે પરમ ચિદાકાર સ્વયં અખંડ મહાચિદાકાર સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ પૂર્ણ બ્રહ્મ અનંત તેજ અનંત ચિત્રમ કેન્દ્ર વિનાનું અનંત તેજ ઘન પણ એટલે બધી સામે કે આકાશમાં જેમ કાલી ટીકી કલંક કદી સંભવે નહીં, એમ ચિદાકાશમાં અહમ રૂપી કાલી ટીકી કલંક કભી સંભવે. આખું આકાશ જોયું અને ક્યાંય કાલી ટીકી કલંક છે તો પછી હું આ કાલી ટીકી કલંક ક્યાંથી આવી? મહાચિદાકાશ સબ કુછ है मैं कुछ એટલે પરમાકાશ અખિલાત્મા પૂર્ણ બ્રહ્મ. એટલે કંઈક આપણે આપણું મગજ છે અને એને ભમાવીએ, ક્યાંકથી સાંભળીએ, ક્યાંક ગુરુ કરીએ, ક્યાંક આશ્રમોમાં જઈએ, મંદિર કીર્તન શબ્દો બોલતા જ બ્રહ્મ બ્રહ્મ બોલો. બ્રહ્મ શબ્દ નથી, પછી કામ નથી, કલ્પિત છે. કોઈ પરમાત્મા શબ્દ નથી. જેમ સૂર્ય શબ્દ નથી, સૂર્ય 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 શબ્દ સૂર્ય નથી, સૂર્ય સૂર્ય છે. આકાશ શબ્દ આકાશ નથી, આકાશ આકાશ. સમજાય? મહાસાગર શબ્દ મહાસાગર નથી, સાગર મહાસાગર. એવી રીતે અનંત પ્રકાશ શબ્દ નથી, અનંત પ્રકાશ અનંત પ્રકાશ. અનંત આનંદ શબ્દ નથી, અનંત આનંદ અનંત આનંદ. અનંત શાંતિ શબ્દ નથી, અનંત શાંતિ અનંત શાંતિ. મારે તો શાંતિ જ છે. એક જણ હતો આના ગામમાં, એટલે અમારે તો ઘેર શાંતિ જ છે. એમ શાંતિ જ છે કે એની જ અશાંતિ છે. એને ઘેરજીનું નામ શાંતિ હતું. મારે તો ઘેર શાંતિ એમ અમારે. અને એ પાછળ શું છે ખબર? હવે અમે ખેતી કરતા હતા, દાલ રોટી રામણામ કરતા હતા. આ ચાલુ આ નવું આ બ્રહ્મસૂત્ર જગન મૂક્યા ક્યાંથી આવી લે એને દાંત ખાતા થઈ ગયા. આવું ઋષિ મને સાચું કે એ ગમતું નથી તો કે ખોટો છે. હું મજામાં શાંતિ અશાંતિમાં શાંતિ માને, દુઃખમાં સુખ માને, આવું ચંચળતા ભ્રાંતિમાં સ્થિરતા માને. આખું ભણતું હોય અને ભણતો પેલા બીજાને ખબર હોય કે આનું ભમે તારું ભમે જ નથી, તારું ભણતું હશે એમ પાછળ
એવું નહીં કે હવે ગમે છે તો હું સ્થિરતા હું શાંતિ પામું એનો ઈલાજ કરવું એવું કે મારું નથી ગમે આ બધાનું ગમ છે આમ અને સુધરવાની તો કોઈ ખબર જ નથી પડતી કે મારું ગમે છે મારી દ્રષ્ટિ છે ક્યાં ફરે છે મારું મગજ ક્યાં ફરે મારું ચિત્ત ક્યાં ભાવે વચિતથી ખબર પડે પણ એ તો એને સાચું જોતું બોલતો ખોટા જ રહેવું હોય એને બધી સાચો ઓળખાય ને જણાય નહીં અનુભવાય ને અને સાચી શાંતિ ખોટાની બધી શાંતિ હોય અને સાચાને શાંતિ આ રીતે ઓળખાય એક જ વસ્તુ સાચાને સાચો આનંદ હોય સાચાને સાચો પ્રકાશ હોય સાચો આનંદ હોય સાચી શાંતિ હોય ખોટાને અજ્ઞાન અંધકાર જ હોય અને ખોટું દુઃખ જ હોય અને ખોટી અજ્ઞાન હોય ને ભ્રમ જ હોય કાંઈ આ પ્રકારમાં કંઈક ગમે તો ગમે એટલે કાંઈ પ્રકાશ નથી ગમતો મહાસાગરમાં મોજા ગમે તો ગમે એટલે મહાસાગર નથી ગમતું જળ નથી ગમતું એ ભ્રમ છે એ યોજા એટલે જેટલો માણસ શાંત થાય અંદર શાંતમ પામે સ્થિર થાય શાંતિ પામે એ એટલો અંદરના પોતાના હૃદયમાં જે પરબ્રહ્મ છે એમાં જાય પરબ્રહ્મમાં જવું હોય તો બહાર ન જવાય અંદર જવાય સમજાય જેમાં દેહની અંદર મન છે મનની અંદર જીવ છે જીવની અંદર સૂર્ય સાક્ષી છે જાગૃત સ્વપ્ન સુષુપ્તિથી પર એનાથી રહી અને એને જાણનાર સાક્ષી છે ગુનો વિટનેસ કોન્શિયસનેસ એની અંદર જાય છે સૂર્યાથી એટલે એ પરબ્રહ્મ છે પરમ ચિદાકાશ છે અને પરમ દ્રષ્ટિ અખંડ દ્રષ્ટિ છે ત્યાં ઈશ્વર પણ નથી બ્રહ્મ વિષ્ણુ મહેશ પણ નથી હિરણ્યગર્ભ અને વિરાટ પણ નથી અને સમષ્ટિ જીવ મધ્ય પણ નથી વ્યક્તિ જીવ મધ્ય પણ નથી નામરૂપ પણ નથી ઉત્પત્તિથી લય પણ નથી આખો મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ મહાચિદાકાશ જ્યોતિ મહાશક્તિ મહાસામાન્ય મહાચિદાકાશ કૈવલ્ય અણિત ધારપાર કૈવલ્ય સદા એકરૂપ હોય આખો પ્રકાશ આખો અનંત એક જ પ્રકાશ આ બધો ભ્રમ કાંઈ નથી આ જન્મ્યો જ નથી આપણે જે કે આ પરપોટો જન્મ્યો છે અને આ રહ્યો છે ને ચાલે છે ને ફરે છે અને પછી આ લય પામે પરપોટો મહાસાગર નથી મહાસાગર જ મહાસાગર એટલે આ જીવ જગત છે પરપોટા છે સૌથી છે પરપોટા છે બ્રહ્માંડ સંસાર સ્વર્ગ વિશ્વ આ જે તમે કહો છો આ બધું દેખાય છે ને જગત આ તો તમારી આભાર ભ્રમથી અજ્ઞાનના ભ્રમથી તમને ચિદાકાશ આવું દેખાય છે અજ્ઞાનના ભ્રમથી તમે મહાસાગરનું જો ચક્રી તરણ ખીણ પરપોટા અને એના ઉત્પન્ન થાય છે લીન થાય છે ચાલે છે એવું લાગે મહાસાગર નિરંજન નિરાકરણ દેખાય મહાચિદાકાશ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર નિરંજન નિરાકરણ કોઈને કોઈ સારું વેદાંત બ્રહ્મજ્ઞાન ભણ્યો હોય અથવા ગુરુથી સાંભળ્યું હોય અથવા શાસ્ત્રોથી કંઈક વેદાંતિક થઈ ગયું હોય બ્રહ્મ બોલતે થઈ ગયો એ જ્ઞાન અંદર આત્માની સાચી શાંતિ પામ્યો હોય એ જ્ઞાન થાય જ્ઞાન છે એ શાંતિ છે જ્ઞાન છે એ વાણી વિલાસ બુદ્ધિ વિલાસ નથી વાણી વિલાસ બોલતા એવું એ જ્ઞાન નથી સમજાય બુદ્ધિ વિલાસ શબ્દ નાનો થાય નાનો અર્થ થાય બધા ભગવત એ પોતે ગમે ને ભમાવે ફરે ને ફેરવે બીજું કાંઈ સમાય અને બધા પૈસા જ શોધતા હોય કરોડોની જમીન શોધતા હોય પ્રોપર્ટી શોધતા હોય કરોડો રોબો બનાવતા હોય અને પછી જે ખોટો હોય ને એ બધી સાચો નહીં તમારી કહેવત જ છે ખોટો રૂપિયો જટ પાછો ઘેર આવે નથી હમણાં તમે ઉઠીને ઘર બેઠા સાચા રૂપિયા તો એટલે એવું મામો જેવું કોઈ કેમ તમારે બોર્ડ ચલાવવું નથી ત્યાં આવી જઈ ગયા છે ત્યાંથી ટાઈમ કાઢવા જોઈએ એક ટાઈમ કે બે ટાઈમ એકમાં ફાંકી મારે એટલે 22 કલાક તો તમારે છે જમવું તો 1 કલાક જ છે હોય આમ કામ ત્યાં સુધી પણ કામ મરી ગયા સુધી શાંતિ પામો સંતોષ એટલે કોઈ એમ કે મને ભાઈ આ તત્વબોધમાં ખબર નથી પડતી સિમ્પલ કહીએ ભાઈ ખેડૂતની અમે અમારે જ છીએ અબુલ સાંભળીએ છીએ અમે આકાશ નીચે આકાશ છે ઉપર આપ નીચે નહોતું વચ્ચે આપવાના કાપડું નહોતું દવાખાનું નહોતું ઘરે બહાર
ખુલ્લા હો. એમ. તો પછી આપણે ફિલોસોફી છોડી દીધી. જો શૂન્યભાસ અનંત કોટી મહાકાલ તો હોય નહીં. શૂન્યભાસ હું સામાન્ય માણસ છું, હું કાંઈ નથી. શૂન્યભાસ હું સામાન્ય માણસ છું, હું કાંઈ નથી. બરાબર. લ્યો આવી ગયા જો અરુણોદય છો મોટું મોટું. અરે પણ અહીં તો વહેલો થઈ ગયો તમે. આવો અહીંયા આવો. કેમ છે આનંદ મંગલ? આ મૂર્તિ છે ને, આ મૂર્તિ છે ને એ આવડી હતી ને ત્યારથી જુઓ. આ મૂર્તિ છે ને, આ મૂર્તિ આનંદ મંગળ આખા વિશ્વને પહોંચેલું જો હોય તો હોય. કાકામાં હા ઘણા દિવસે દર્શન છે. આ મૂર્તિ છે ને, આ મૂર્તિ આવડી હતી ને ત્યારથી એને જુઓ. કેટલા વર્ષ પણ એક ઓછું બોલે થોડું એવું લાગે. 7 મહિના આ મૂર્તિ મોટી છે તો હું 7 મહિના કારણ કે અમે વડીલો પાસે એવું સાંભળે બરાબર. આજે ચૂકાયું કોઈ માને પૈડું આવે છે અને પછી એનું નામ આપણે બોલીએ તો એમાં અમને જોયા પૈડું આવે નથી બાળકો છળિયો હોય પૈડું દોડાવતા અમે એવડા એક વડીલના મેરેજમાં સાથે ગયા ફોટો સાથે હતો પેલા પાસે વડોદરા પાસે અમરેશપુર પાસે એ મંગાવવાનો તો કહેલો કે એ જે છે ને એમને એમના આલ્બમમાંથી આપેલો 1952 એ વડીલના મેરેજ કર્યા ત્યારે અમે બે ગયા પાસે પાસે બધા ખરું અમને ઓળખાય કે અમે કોણ પૂછતા જોડિયા હોય ને એટલે પછી આપણે વાત એ થતી હતી કે ભાઈ અમને ફિલોસોફી ને ભાઈ હવે તત્વ બધા જ સમજાતો. અમે તો ગામડાના ભણો જ્ઞાન એક ખેડૂત છે કામ કરીએ તમને કામ દીધું જોઈએ રાજુ એ આવ્યો તો આનો 12 નંબર નાનો હતો ત્યારે એને જોયેલો જન્મ. એટલે પહેલાં કેટલું આનંદ કેવું હતું ભાવના કેવી હતી એનો વિચાર આવું શું થઈ ગયું. પહેલાં આત્માનું જીવન હતું, હવે દેહનું જીવન. પહેલાં આત્માનું જીવન હતું, આ દેહનું જીવન. ત્યારે બધા પૈસો જ પૈસાની પાસે એટલે હવે કોઈ કે અમને ફિલોસોફી નથી સમજાતી, પ્રેક્ટિકલ છે. આ તો બધું ફરી ગયું બહુ જીવન, બહુ આગળ વધી ગયો માણસ જ્ઞાન વિજ્ઞાનમાં, પણ એ તો ભૌતિક જીવન. આ તો જે અનંત પરમ ચૈતન્ય પ્રકાશ પરમ તત્વ છે તે દેહ વિના જોતા નથી. આકાશ છે, આકાશ જેવો આખો અનંત ભરેલો પ્રકાશ છે, આખો અનંત પ્રકાશ, આખું કેવળ સ્વરૂપ છે. તો એ નથી આ બધું પૈસોને ભોગવો અને મરી જાય દુઃખી થાવ. એટલે કે ચાલો જાઓ છો ફિલોસોફી પ્રેક્ટિકલ થયો તો મેં એમ કહી આપણા આત્માથી મન વચન કર્મથી કોઈના આત્માને દુઃખ ન થાવ. આપણા આત્માથી મન વચન કર્મથી કોઈના આત્માને દુઃખ ન. સર્વને અંદર આત્માની સાચી શાંતિ થાવ. સર્વને અંદર આત્માની સાચી શાંતિ થાવ. સાધુ જીવન, ઉચ્ચ વિચાર, સંતોષ અને શાંતિ, આમાં ફિલોસોફી અમે જીવીએ છીએ અને પ્રકાશ કરીએ છીએ. અમે ખાલી બોલતા જ નથી, અમે જીવીએ છીએ અને પ્રકાશ કરીએ છીએ. અમે ખાલી બોલતા જ. એમાં 2 ફોટા એના આલ્બમમાંથી આપેલા 1952
એટલે 7 વર્ષના હતા જેને કહેવાય. અને સ્ટેશનનું નામ હતું બીજું નામ ત્યાંથી અંદર ગામડામાં જતા. એમાં એક ફોટો એવો હતો કે આ 7 વર્ષમાં હિંચકા પર જતો એટલે પહેલેથી સમજ્યા અને એટલું જ હોય. મને ઘરના એને કહે તો કેમ ગયો વણવાંદરો ક્યાંક ઉપર ચડ્યો હશે. વણવાંદરો ક્યાંક વણવાંદરો આજે ઓછો નથી એમ કે કોઈ કે જો ને હા જો આ કે આ એવું કે આજે ઓછો નથી જો હા જો ઓળખે તો બે હમણાં ઓળખવા જેવું નથી નંગાતો વિચિત્ર છે. ગામડા પ્રથમ કે ઓળખવા જેવું છે એક જ છે. હમણાં કીધું સાર આકાશ જેવો આખો આ સૂર્ય ભગવાનનો પ્રકાશ કેવો છે. આ સૂર્યનો તો એ સૂર્ય પ્રકાશ છે. પરમાત્મા સૂર્ય, ચૈતન્ય સૂર્ય, જ્ઞાન સૂર્ય એ પરમ ચૈતન્ય પ્રકાશ છે. તો આકાશ જેવો આખો અનંત ભરેલો પ્રકાશ છે. આખો અનંત પ્રકાશ કેવલ આખું કેવળ સ્વરૂપ છે. આખું આ હું એ કેવળ સ્વરૂપ નથી. આકાશ જેવો આખો સમજાય કે નહીં. અનંત ભરેલો કોઈ જગ્યા ખાલી નહીં. એના રસ બી બીજી જગ્યા નથી, રસ બી બીજી વસ્તુ નથી. મહાચિદાકાર જ્યોતિ અનંત અખંડ અભેદ મહાચિદાકાર જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય. અને હમણાં જ કીધું મહાચિદાકાર કૈવલ્ય અને શુદ્ધ આહાર કૈવલ્ય સદા એકરૂપ હોય છે. એમાં બીજું નથી, બીજું થતું એ સ્વરૂપ જ રહે છે, કેવળ સ્વરૂપ. આખો અનંત પ્રકાશ આખું કેવળ સ્વરૂપ છે. આ સ્વરૂપ છે. આ ખોટું નહીં, આપણો સાચો. બધાનો એક જ. બધા તરંગો અનંત તરંગો છે. ઉત્પન્ન થાય, ચાલે ને લીન થાય. પણ હું તરંગ છું એ પોતાનું સાચા પણ નથી. હું અનંત મહાસાગર છું એ પોતાનું સાચા. હું આ ધ્યેય છું કે મન છું કે ચિદાભાસ છું કે સાક્ષી છું એ પોતાનું સાચા પણ નથી. હું કેવળ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ છું. હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું. હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ. હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. હું અમામ સચ્ચિદાનંદન પરમાકાશ. આ સાચું બધાનો એક જ. બધા તરંગોનો ખોટો હું અનેક જુદો જુદો અને બધા તરંગોનો સાચો હું એક જ. અનંત મહાસાગર પરબ્રહ્મ પરમાત્મા પરમેશ્વર પુરુષોત્તમ પરમ પદ પરમ કૈવલ્ય પરમ નિર્વાણ ઓલ ઇન ઓલ. તો ખાલી અજ્ઞાન રહી, અજ્ઞાનનો ભ્રમમાં રહી અને ખાલી શબ્દોથી પોતાનું માનવું કે મુક્ત થઈ ગયો કે જ્ઞાની થઈ ગયો તો એથી અભાવ માટેની ઈચ્છા પડી થાય, શાંતિ ન રહે. અને સાચું જ્ઞાન હોય તેમાં આત્માની કાયદાર આત્માની સાચી શાંતિ અને એના સંગથી બીજાની સાથે એ ન બોલે ને તો એના સંગમાં શાંતિ મળે, એને આનંદ થાય અને શાંતિ મળે અને પવિત્રતાનો અનુભવ થાય. જેમ બાઇબલમાં જીસસે કીધું, બ્લેસેડ આર ધોઝ whose hearts are pure, they shall see God. પવિત્ર હૃદયવાળા ધન્ય છે તેઓ પ્રભુનું દર્શન પામશે. આટલી એક જ આપણે ક્વોલિફિકેશન છે. કોઈ તમે જોબ લેવા ક્યાંક ગયા ઇન્ટરવ્યૂ તો તમે કેટલું ભણ્યા છો, તમારો અનુભવ કેટલો છે અને આ જે તમે અહીંયા આવ્યા છો જોબ કરવા એનો અનુભવ કેટલો છે. ક્વોલિફિકેશન, યોગ્યતા. તો આમાં એક જ યોગ્યતા, પવિત્ર હૃદયવાળા ધન્ય છે તેઓ પ્રભુનું દર્શન પામે. only one qualification. અને આ ક્વોલિફિકેશન ન હોય તો બધું વેદાંત બ્રહ્મજ્ઞાન જીરો. અને આ ક્વોલિફિકેશન હોય તો કોઈ વેદાંત બ્રહ્મજ્ઞાનની જરૂર નહીં. આપણે બાળપણમાં અનુભવ્યું, રામકૃષ્ણ પરમહંસ કહે છે કે પાંચ વર્ષની અંદરનો બાળક 5 વર્ષની અંદર બાળક ભગવાનનું રૂપ છે. એનામાં સ્ત્રી પુરુષનો ભેદ જ્ઞાન ન હોય. તો આપણે બધા 5 વર્ષની અંદર ના હતા એટલે આપણે અનુભવ છે. આજે અમને યાદ છે બધું. અમે 5 વર્ષની અંદર ના હતા બધું અમને અત્યારે આ બધું અમે દેખીએ, તમે દેખો છો એવું જ દેખાય, એવું જ દેખાય. એમાં હવે અત્યારે એ નથી, આકાર એ નથી સમજાય. તો આ પણ નથી સમજાય.
પણ જે પ્રકાશ છે મહાચિદાકાર સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન સ્વયં પ્રકાશ તો શબ્દ જ્ઞાનથી અપેક્ષા નહીં ને તો એ જે પ્યોર કોન્શિયસનેસ એબ્સોલ્યુટ કોન્શિયસનેસ શુદ્ધ ચૈતન્ય પૂર્ણ ચૈતન્ય સમજે તો એ અમે ઇનનેટ કરે છે. એની દાદી હતી એને જન્મ વખતે જ નામ પડેલું આ જંબુ સ્વામી છે. શું હતું દાદીનું નામ? અને બીજું ચંપામાં અજવાળીમાં અજવાળું કર્યું એની દાદીઓ એટલે જંબુ સ્વામી એના ફાધરના મધર એટલે સ્વામી શબ્દ જંબુદ્વીપ છે. એશિયાખંડને જંબુદ્વીપ કહેવાય અને ભારતને જંબુદ્વીપની નાભી કહેવાય. જૂના નામ બધા હવે જૂના નામ રાખવા મળે જ ને, નામ બદલી બદલીને નગરોના નામ બદલે જ ને. તમારું બદલ્યું અમદાવાદ? હા, ક્યાં કર્ણાવતી. ટિકિટમાં તો અમદાવાદ છપાય છે અત્યારે છપાય છે પણ અને નામ બોર્ડ બધા અમદાવાદ નાખ્યું. કર્ણાવતી તો તમે કહો છો કે પહેલાથી ને કર્ણાવતી નામ ખાલી શું નથી અમદાવાદ. અહમદ બેગડા ઉપર છે મહેમદાવાદ મોહમ્મદ બેગડા. એની માં હતી ને એને જન્મથી ગેસ ચટાડી પછી ટીપો આપે પછી 2 ટીપા આપે પછી 4 ટીપા આપે કટોરો ભરીને ઝેર પીવે અને એવો તૈયાર કર્યો કે એને બીજા કોઈ ઝેરની અસર ઝેરપ્રૂફ થઈ ગયો. સાંભળાયું નથી સાંભળાયું? અહમદ બેગડો કે મોહમ્મદ બેગડો, મહેમદાબાદ ને મોહમ્મદ બેગડો. એમાં પણ એવું નથી એને જ્ઞાની મહાત્મા થઈ ગયા સરસ સરસ બધામાં જે જ્ઞાન છે ને એ તો અનંત વ્યાપક છે. જ્ઞાન અનંત વ્યાપક સમાન પૂર્ણ એકરૂપ. દેહો અનેક છે, મન અનેક છે, પણ પરમાત્મા એક. અને તમારું સીધું લાગ્યું? ના ના બરાબર. અમે ઓછું કરીએ છીએ. બોલો હવે આવે છે? થઈ ગયું ને ક્લિયર? ક્લિયર થવું હોય તો અહીં જ છે બધું ને અહીંયા આની વાત કે આપણા આત્માથી મન વચન કર્મથી કોઈના આત્માને દુઃખ ન થાય. યસ બરાબર. હવે હમણાં સર્વને અંદર આત્માની સાચી શાંતિ થાવ. આપણા આત્માથી મન વચન કર્મથી કોઈના આત્માને દુઃખ ન થાય. સર્વને અંદર આત્માની સાચી શાંતિ થાય. સાધુનું જીવન, ઉચ્ચ વિચાર, સંતોષ અને શાંતિ, દાલ રોટી રામ. એના પણ પહેલાંની કરોડો છે. પહેલાંની કમ્પેરિઝન કોમ્પિટિશન દેખાદેખી ચર્ચા છે એમાં લખેલા જ એ કાંઈ જરૂર નથી. શરીરને કેટલી જરૂર. બીજું એક કોમન સેન્સથી પણ સાયન્ટિફિકલી પણ તમે જાણો, બધા જાણે કે આપણે શેના બનેલા છે તો પંચભૂતના બનેલા છે. શરીર છે ને બધું સપ્તધાતુ રસ રક્ત માસ મેં દસથી મજા શુક્ર અગર આકાશ વાયુ તે જળ પૃથ્વી. અને વધારે હજી કોમન સેન્સ નથી તો ભાઈ આપણે શું છે તો સૂર્યનારાયણ ભગવાનનો પ્રકાશ જેવો સમજાય. પછી અન્ન ભગવાન જેવો, પછી જળ ભગવાન જેવો સમજાય, અને પવન ભગવાન જેવો. તમે કહો અમને ભગવાનનો અનુભવ કરાવો, કરાવીએ હમણાં. બોલો કરવો જ? સાક્ષાત્કાર કરવો જ? હાલ તમને પરમાત્માનો સાક્ષાત્કાર કરાવીએ. 2 મિનિટ નાકને મોઢું દબાવી ગયો તો સાક્ષાત્કાર. તમારે ખોલવાનું નહીં ને બોલવાનું નહીં, મરી જ જવાનું સીધું. હવે એ ખબર નથી પડતી કે આ પવનદેવ છે એટલે હું જીવું છું, પ્રાણથી પ્રાણી છે. અને બધું નાગરિકમાં ભણવામાં એવું જ આવે બધા જેવો છે એવું જ. આહાર નિદ્રા નૈકુંભ એટલે પશુ સંના એટલે કે મનુષ્ય સામાજિક પ્રાણી છે.
હવે નિબંધ લખાવે, હું માનવી નવ થાઉં તો ઘણું, હું માનવી માનવ થાઉં તો ઘણું. કારણ કે માનવ નથી, બગડી ગયો છે અને મારે સુધરવું છે. નિબંધ લખાવે, 4, 5, 7 મુદ્દા આપે એટલે 2 પાના ભરવા એટલે પાસ. એટલે પણ નિબંધ લખવાથી પાસ ન થવાય. અને આત્માની સાચી શાંતિ એ 100% નહીં શાંતિ, એને 100% માર્ક કહેવાય. જેની અંદર આત્માની સાચી શાંતિ છે એથી બીજો ભગવાન નથી, બીજો પ્રભુ નથી, બીજો ઈશ્વર કે બ્રહ્મ કે સચ્ચિદાનંદ કે ચિદાકાશ કે ગોળ બીજો નથી. આત્માની સાચી શાંતિ છે એ જ પરબ્રહ્મ પરમાત્મા, પરમેશ્વર, પુરુષોત્તમ, પરમ પદ, પરમ કૈવલ્ય, પરમ નિર્વાણ, હોલિંકર. આત્માની સાચી શાંતિ ન હોય તો કોઈ ભગવાન નથી. આત્માની શાંતિ હોય, સાચી શાંતિ હોય, બધું ભગવાન, બધું અંદર બહાર અખંડ એક રસ ઘન પરિપૂર્ણ ભરપૂર બધું અખંડ સચ્ચિદાનંદ ભગવાન છે. પરબ્રહ્મ અનુભવ જ છે. અને તમે સૂર્યપ્રકાશ પવનને જેવાથી જીવો છો, તમે સૂર્યનારાયણ ભગવાન નથી તે બનાવતા, પવન ભગવાન નથી તે બનાવતા, અન્ન ભગવાન નથી તે બનાવતા, જળ ભગવાન નથી તે બનાવતા. અને માણસ વહેંચણી કરવા માંડે, મારા સાહેબનો આ ભાગ અમારો અને પેલો ભાગ આમ બીજાનો, આકાશનો આ ભાગ અમારો. એટલે અમે તો સાંભળ્યું જ નથી કે હવે બધું સાંભળીએ. અભ્રમપૂર્ણતા એટલે એટલે 100 બાય 100 સ્ક્વેર ફીટ હોય તો ઉપર આકાશથી તો બીજા પાતાળ સુધી એનું બનાવે. એમાં કોઈ હોય એન્ટર નથી એટલું બોલો આવું નથી. ત્યાં આપણે ચંદ્ર દિવાકર ત્યાં જવું હશે ને ત્યાં નહીં. એટલે હું 8-10 મણનું લાકડાનો ઘડા છું, આ બધું માની આવું છું. એટલે પહેલાં અમે આતંક સાંભળ્યું હતું બાળકોમાં, વકીલનું સાંભળ્યું, ડૉક્ટરનું સાંભળ્યું, દોડરનું સાંભળ્યું, પોલિટિકલનું સાંભળ્યું. આનંદ સિવાય કાંઈ નથી. આનંદ તમે ના પાડી છે નહીં. આનંદ શબ્દ નથી, ઇન્ફાઇનાઇટ બ્લિસ, અનંત અમે અનુભવેલું છે. અને એ અનુભવ જ અમે રહ્યા છીએ, જીતી રહ્યા છીએ અને પ્રકાશ રહ્યા છીએ. અમે અનંત આનંદ, અમે અનંત પ્રકાશ છીએ, અમે અનંત આનંદ છીએ, અમે અનંત શાંતિ છીએ. જો હોય તો હોય. બોલવાનું નથી, સાંભળવાનું નથી, જીવવાનું. અને life is life, and yet thought is not life, and yet world is not life. વિચાર જીવન નથી, વાણી જીવન નથી, શબ્દ જીવન નથી, અર્થ જીવન નથી. ત્યારે શું જીવન છે? જે હમણાં કીધું એ સાર આકાશ જેવું આખો અનંત ભરેલો પ્રકાશ છે. આકાશ જેવો એનો શરણ ભગવાનનો પ્રકાશ કેવો છે? ભૂલ ત્રૈલોક્ય ભરી નાખ અને ભરેલો. આ પ્રકાશનો પ્રકાશ કૃષ્ણ ગીતામાં કહે કે પરબ્રહ્મ જ્યોતિષામુખી તદ જ્યોતિ તમસઃ પરમુચ્યતે જ્ઞાનમ જેયમ જ્ઞાનગમ્યમ વિધિ સર્વસ્વ વિચિતમ. એ પરબ્રહ્મ પરમાત્મા પરમેશ્વર પુરુષોત્તમ પરમ પદ જ્યોતિઓની જ્યોતિ છે. આ આપણો સૂર્ય છે ને એ પરમાત્મા સૂર્યથી પ્રકાશ છે. આપણો સૂર્ય પરમાત્મા સૂર્યનો પ્રકાશ નથી. જેમ તમારા આ જગતમાં સૂર્યથી ચંદ્ર પ્રકાશ છે, ચંદ્રથી સૂર્ય પ્રકાશ પણ ચંદ્રનો પ્રતિબિંબિત પ્રકાશ છે. એમ આ સૂર્ય પણ સ્વયં પ્રકાશ છે, પરમાત્મા સ્વયં પ્રકાશ છે. અને આ એનું પ્રતિબિંબિત પ્રકાશ, રિફ્લેક્ટેડ લાઇટ. સૂર્ય સ્વયં પ્રકાશ નથી. જેમ ચંદ્રનો પોતાનો પ્રકાશ નથી, સૂર્યથી પ્રકાશ. આ પૃથ્વીનો પોતાનો પ્રકાશ, નવ ગ્રહ ઉપગ્રહ બધાના બંધારણ ધારણ પોષણ ગતિવિધિ એ બધું પહેલાં બાળપણમાં ભણવું હતું. નિહારિકામાંથી સૂર્ય નીકળ્યો, સૂર્યમાંથી નવ ગ્રહો નીકળ્યા, એમાંથી ઉપગ્રહો નીકળ્યા. ગુરુત્વાકર્ષણથી કક્ષામાં ફરે, પૃથ્વી કક્ષામાં ફરે એટલે શિયાળો હવે ચોમાસું થાય, અને બધાને ધરી પર ફરે એટલે દિવસ રાત થાય. એમાં પૃથ્વીમાં પ્રાણી બધા ફેરવા. આ બધાનું જીવન છે સૂર્ય જગતનો આત્મા છે. આ બધું નહોતું તોય સૂર્ય હતું એમ. અને આ બધું ન રહે, પ્રલય થઈ જાય, મહાપ્રલય થઈ જાય. આ બધું બધા એકબીજા અંદર વિષય સુધી પહોંચી જાય. બે વર્લ્ડ વોર તો થઈ ગયા, ત્રીજાની તૈયારી કરી અને કાંઈ ન રહે, બધા મારું મારું કરે, બીજું કાંઈ નહીં.
હવે યુધિષ્ઠિર મહાભારતનું યુદ્ધ જીત્યો તો એ 5 જણાને દ્રૌપદી હિમાલયમાં જે ગાળવા કૃષ્ણ હારે હતા તો એ શાંતિ ન થઈ. કાંઈ ભગવાન હારે વચ્ચે શાંતિ થાય એવું ન માનતું. પણ તમે રાજ્ય ભોગો લક્ષ્મીની ભ્રાંતિની લઘુતા ગ્રંથિ ભ્રાંતિ આ જ મોટું છે અને તમે બધાને મારી જીતી જાઓ ને ભોગવો તોય તમને શાંતિ ન થાય. અહમ્મન વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ સુખ ન થાય. અહમ્મન વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ જેમાં કાંઈ નથી એમાં સુખ નથી. અરે કાંઈ ગંદી કઠે ચોસે કાંઈ શાંતિ ન થાય. હમણાં બાળપણમાં નાના છે અને બુજુર્ગેથી સંસારમાં કાંઈ નહીં, કાંઈ ખાવું ખાલી ગામડા ચૂસવાનું જોવામાં બધું બ્રહ્મદાન નાખી દેવાનું વિધાન. અમારે જરૂર નથી પડે વિધાન બ્રહ્મદાન. અમને બુજુર્ગ એમ કહેતા એમ કહેતા એના ફઈ થાય એટલે એમ કહેતા કે એનો હાથમાં અન્નપૂર્ણનો હાથ હતા એવું કહેતા. અને માણસો બોલ્યા અને ખાંડ એની કઢી ખાવા એ આવતા એને બીજા બધા એના ફાધરના માસી બધા હતા એ લોકો પાસે પૈસો હતો અને ત્યાં એ રહેતા અમે જતા એનો હાથમાં અન્નપૂર્ણ 4 છોકરી અને સ્થાનમાં દૂધ નહોતું એટલે આને બકરીને ચવાડતા. બકરીના આંતરે લગાવી દે ચાલે. આ મૂર્તિ આવી છે પહેલેથી ઠેકાણું છે. હા તો અનંતપુર હરસદપુર અમે બધા ઠેકાણા વાળા ના ઠેકાણા બોલો એવું છે ને આવું હતું ખબર? હા તો છે એટલે આ કેવી કરે એવું નથી ને. તો કહેવાનું શું તાત્પર્ય કે એમને અંદર પહેલેથી અણુત્ત દેખાતી સીધું એમાં આ નહીં તો દેખાતું અને બીજું કાંઈ નથી. આ બધું ચહલ પડતો પૃથ્વીમાં બધા પ્રાણી પદાર્થ વ્યવહાર છે ને જન્મે છે, જીવે છે, ઉંમર કરે છે, રાગદ્વેષ કરે છે, ભેદાભેદ કરે છે. આમ બડા છોટા બડા બુરા આ સ્ત્રી પુરુષ બાળક જીવન કહેવાય એવું બધું જન્મે છે, જીવે છે, મરે છે, સુખી દુઃખી થાય છે, વિદ્વાન છે, મૂર્ખ છે, સંસાર છે, ત્યાગી છે, આવું ભેદાભેદ કર્યા. આ કાંઈ દેખાતું નથી. આ પૃથ્વી નથી દેખાતું. નિરપેક્ષ તત્વ બધાને ખબર છે. આ સૃષ્ટિ નથી દેખાતી. જગત કે બ્રહ્માંડ કે વિશ્વ કે કોસ્મોસ ફિનોમેન સર્ગ સૃષ્ટિ કાંઈ દેખાતું નથી. દ્રશ્ય સીધું એટલે આ લોકોને નારાયણ મુખીએ થાય એટલે ગોળ નીકળે ને અમારી સાથે આવવાનું 42 આંકડામાં ભાગોળમાં પંચાયત ચોપડી કરે મુખ્ય હતા બોર્ડ હતો એટલે બધા બુજુર્ગ બેસે ને કાંઈ સારી ચોપડી વાંચે વ્યાસ ભગવાનનું એટલે કાંઈ એટલે એને પૂછે ભગત સ્વામીજી પાસે જાઓ છો એટલે પછી શું કહેતો ભાઈ ખબર છે સ્વામીજીની હોટલાઇન છે એમ શું કહેતો એવું નાના નારાયણમુખી એના ગામના સુરેન્દ્રપુર આવેલા ઉત્તરમાં એની ઝૂંપડી બનાવેલી માંથી ત્યાં રાત્રે આવેલા બધા આ વિશે કરો આત્માનંદને લઈને પણ હા તો તો ઈશ્વરની ચૂકી ગયા ક્યાં નતા ગયા બની ગયા પાછળ 1 કિલોમીટર ગામથી ના આ તો ઈશ્વર ગામ ઉત્તર એટલે માટીને બનાવી આજે છે ત્યાં પણ લોકો રાખે વિશે પણ એટલે ત્યાં જવાનું સાડી અને ગુલાબ ચોડે ન જોડાયેલા તમે લઈ છે અને બધું વાવેતર એટલે એને કામના મૂકી એમ છે ત્યાં એવા નીકળે છે ભાગવતજી ભગત સ્વામી પાસે જાય છે ખબર છે સ્વામીજીની હોટલાઇન છે એટલે શું અર્થ થાય હોટલાઇનની ગરમ લાઈન સતીશ મહારાજ ગરમ લાઈન આમ પંખો છે ને આપણે 2 ઉપર કરવો હોય પણ તે તો 5 ઉપર જ ફરે એટલે કે આગળ ડાયરેક્ટ
એટલે કંટ્રોલ શું કહેવાય? કંટ્રોલ જ ન હોય. રેગ્યુલેટર આ રેગ્યુલેટર વગરનો પંખો એટલે છ ઉપર ફાસ જ થાય, કાં તો બંધ થઈ જાય. 1 ને 2 આપણે તો 3 ન થાય. એવું ડાયરેક્ટ એટલે હે? સીધો સંપર્ક. આજે સીધો સંપર્ક થયો છે ને એટલે બરોબર આવ્યો એને આવ્યો જ. ચાલો. પ્રભુ વચ્ચે પૂછ્યું, ચંદા માતાજી ક્યાં છે? આપણે બોટાદ વાળા ત્યાં આવ્યા છે ને એ એકલા જ ભાવગમી સાહેબ એ અમારાથી એમને એનો સંપર્ક થયો છે. ફોનમાં વાત થઈ છે. એમાંથી આપણે સંતોષના પ્રોફેસર દાખલાની ને પવિત્ર આત્મા એટલે લખે પણ છે પસંદના કરે છે. એને બાળપણમાં આનંદ જોયું કે આ છોકરો એમ કે એમ અને ચાલવાની પાળ ચાલે છે કાંકરા નાખતા હોય આ છોકરો શું કરે છે અત્યારે પણ છે નાઇન્ટીની નથી કરતી આમથી તો મોટા બાળપણ નથી તત્વો બધું થયેલો બાળપણ છે. અને એમને ત્યાં જ અમે નાના હતા ત્યારે જતા જે માણસ હતા ને નવીન જનરેશન પૂરું અમે અનંતપુર નિરપેક્ષ પત્ર એમને અત્યારે તો 15 વર્ષ થઈ ગયા એટલે ગાયોની સેવા કરે બહુ પવિત્ર પરમાત્મા ભગવાન અને એમને કે તમે અત્યારથી જ આવી છે અમે તો આટલું બધું કરી જોઈએ એટલે નથી બહુ જ થાય. આપણે હમણાં કીધું ને રામકૃષ્ણ પરમહંસ નથી ગયો 5 વર્ષની અંદરનો બાળક ભગવાનને એમાં શ્રીભાઈની ભેટના એવા તો પછી શું કે તમે અત્યારથી એટલે અમે નાના એટલે મોટા અરે 45 થયેલા એટલે નાના તમે અત્યારથી જ આવી અમે આટલું બધું કર્યું બહુ જ સારું. એને અમે આ લખેલો અનંતપુર એટલે 2 બીજાનું નામ હતું અને 2 એમનું નામ હતું નવીનચંદ્ર મહારાજ અને કેરો બીજાનું નામ એટલે કેરો ફાડી પાછો ન મોકલો તો તમને ન મળે એ ચંદુ દરજી પ્રભુ મળે વાડે ચંદુ દર અમે તો ભૂલી ગયા 1972 લખેલું સમજે એટલે પછી હજારો લોકો બીજું એકાદ સત્ય આ તો મારો વારો જ આવે તમારો વારો અમે હવે ખબર બાઇકની જરૂર ન પડે વખાણ થાય તો માણસ રાજીનો રેડ થઈ જાય પણ રેડ એટલે હું પડી ગયું લાલ ચોળ હા ડેન્જર એમ રાજીનો રેડ હસવામાંથી ખસવું. ચાલો હે રામચંદ્રજી, લૌકિક કે પૌરાણિક કથાઓના અર્થની પેઠે તમે મારા ઉપદેશને જો બહિર્મુખપણાથી સાંભળશો તો તેટલાથી તમે કાંઈક પુરુષાર્થ થશો નહીં. વાસનાના પૂરને લીધે પ્રવાહરૂપ હું જે કહું છું એ જે કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે એ જ પ્રકાશ હું એ રહ્યો છું ને હું અવશ્ય નથી હું રહ્યો છું. હું સર્વનો આત્મા સર્વવ્યાપક પરમાત્મા છું એટલે કીધું માન નથી. એટલે તમે એમ કહો કે આ બધા કથા કરો કથા કરે ગુરુના ઉપદેશ બધા રાબડા ફાટે એવી રીતે સાંભળો તો ક્યાં ખબર પડે. એને કોઈ પ્રકાશથી સાંભળશો જાણશો અનુભવશો અને રહેશો તો ખબર પડે જ નહીં કે તમે પોતે પરમ પિતાકાર પરમ પિતા અખંડથી છો. તમે પોતે જ પરબ્રહ્મ પરમાત્મા પરમેશ્વર પુરુષોત્તમ પરમ પદ પરમ કૈવલ્ય પરમ નિર્વાણ છો.
એ જુદું તો એ અનંત પદ તમે જ છો. એ અનંત પદ જુદું નથી ને આ તમે નથી. સમજાય? આ તો આભાસ નાખો છે. માનસ જગત રિયાલિટી દ્રશ્ય appearance. આ તો બધાનું જ મારું વચ્ચે કે છે. બધાય કે મારું દ્રશ્ય રૂપી appearance દેખાવમાં આભાસ. સ્વપ્ન જેવું જાણવાનું કરું આવું નથી. પણ હું કોણ છું? હું કેવલ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. આવી રીતે તમે પ્રકાશથી સાંભળશો, પ્રકાશથી પ્રકાશ, પ્રકાશમાં પ્રકાશ અને પ્રકાશ જ પ્રકાશ રહેશો તો તમે મને સાંભળો. કેવો પ્રકાશ? આકાશ જેવો આખો અનંત ભરેલો પ્રકાશ છે. આખો અનંત પ્રકાશ આખું કેવળ સ્વરૂપ છે. એ તમે છો તત્વમાં. એ તમે આ એવી રીતે સાંભળીને રીતે રહેશો. પહેલાં પછી તો કહી દીધું કે રામ જો તમને મારા વચ્ચેનો સંપૂર્ણ વિશ્વાસ હોય તો કહું નહીં તો પછી રાખમાં હવન કરવા જેવું થાય. એ વાત થાય. હું જ્ઞાનીને કહેતો નથી. કારણ કે તો એ જ રહેલો છે. પરમ ચૈતન્ય પ્રકાશ, પરમ ચૈતન્ય આનંદ, પરમ ચૈતન્ય શાંતિ, અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય આનંદ, અનંત ચૈતન્ય. એ તો અખંડ લાગે હજારોમાં એને જન્મ વિચારના આભાસના જન્મ વિચારના છે. મહાત્મા સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, તમારું પોતાનું બધાની અંદર બધાનું પોતાનું જે પરમ વાસ્તવિક સ્વરૂપ એમાં જન્મ વિચારના છે. આ બધું હું શું નથી એના બધું આ તો આભાસમાં બધું સ્વપ્ન જેવું જાણવાના જળ જેવું મીઠાને નાખે દાખાય. એ જેને હું મૂર્ખને બનાવ, જ્ઞાનીને પણ કહેતો કારણ કે એને સાંભળવું જોઈએ. જ્ઞાનીને કહેતો નથી કારણ કે એ જોઈએ એ આ નથી, આભાસ નથી. જેમ પ્રકાશ રહ્યો છે એ પ્રકાશ કોઈ આભાસ નથી રહ્યો અને કોઈ આભાસ પ્રકાશ નથી. એમ આ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. અનંત કોટી બ્રહ્માંડો દ્રશ્યનું દેખા ભાસ છે. ભાસ હોવાની માહિતી મોટાની મોટા. પણ આ આભાસ છે એ પ્રકાશ નથી. પ્રકાશ એ કોઈ આભાસ નથી. અને પ્રકાશને આભાસ બે નથી, બે પ્રતિ નથી. પ્રકાશ છે ને આભાસ. સમજાય? હવે તમે થઈ ગયો એ બધાને વચનાવૃત બાકી હોય નાખો. વચનાવૃત આપો. હવે રહી ગયા હતા કે હવે બધી તમે અંદર છે ને કહેતા હતા ત્રણ વસ્તુ આપો અને પ્રસાદ આપો. ખબર આપશું ને સાંજે આપશું. અરે નીકળ્યો હતો એક કલાક થઈ ગયો. કેમ 1 કલાક એનો થાય? કોબાથી 1 કલાક થાય? આમ કેટલું થાય? કોબાથી 1 કલાક તો થતો જ થાય. કોબાથી આવતા કલાક થાય ને એટલે વહેલું નીકળવું તો પછી વચનામૃત આમને આપો. ક્યાં ગયા? આખો વચનામૃત આપો. બરાબર. વચનામૃત બાકી હોય હાલ તો કરીને લઈ લો. એક ઘરમાં એક સેટ આપો. જે બાકી છે ને આપો. બધું આપજો. 3 વસ્તુ આપજો. વિદ્યાનું જે મારો કામ છે વિદ્યાસાગર આપણે દર્શન થવાની અમે એકદમ ગુફામાં હતા ત્યારે તમે લઈ ગયા કારણ વિદ્યાસાગર કે વર્તમાનમાં મારું સ્વામી છે અને પીએમ પણ વિચારને એના પરમાત્મા
દિગંબર સ્વામી એક તો ખાસી હતી એટલે 80 કેટલા 3 તારીખ અને 10 તારીખ 10 ઓક્ટોબર દસ એટલે 2020 2002 એટલે 77 પૂરા થઈ ગયા. કેટલા 77 પૂરા થઈ ગયા. 78 ખરા 78 અડીનો માણસ એના કેટલાય દિગંબર માણસ નહીં 300 કરતા પણ કેટલા 300 કરતા પણ હતા. એમના અંદર દિગંબર બધું છોડ્યું કરો ચાલો દીક્ષા કરો ચાલો એમ રડી ગયા હતા ગોળીમાં અને હંમેશા એમના આશીર્વાદ મળે ભારત નામ પણ એનાથી પ્રેરણા થઈ. ઇન્ડિયાની બદલે ભારત કરવાનું ભારતના એમના કહેવાય ઇન્ડિયા તો અંગ્રેજીમાં એટલે એનું કારણ કે કૈલાસમાંથી જે ઇન્ડસ નીકળે છે ને નદી અમારે પરિક્રમામાં આવે છે એને કિનારે જ ચાલે એટલે એના પરથી ઇન્ડિયા મહારાષ્ટ્રના નામથી ભારત એમની પ્રેરણાથી એમની પ્રેરણાથી એમને ખાલી કીધું આપણે આપણા દેશમાં ભારત જ છે, આ ઇન્ડિયા તો આ લોકો બધા કહે. એને ભારત યાદ કરે રેમાઇન્ડ આપે એવું ને ભરત ચક્રવર્તીના આપણે અબજો વર્ષો પહેલાની વાત છે. એટલે એમણે કીધું કે ઇન્ડિયા અંગ્રેજી છે આપણું દેશ ભારત પણ આપણે અંગ્રેજી ભારત એનો સેવ રીતે કરે ભારત મહા એટલે પ્રકાર જ્ઞાન અને રથ રથ એટલે ભક્તિ એટલે આ જ્ઞાન ભક્તિનું છે અંગ્રેજી વર્ડ હવે જ્ઞાન શું કહેવાય ને ભક્તિ શું કહેવાય તો આદિશંકરે ભક્તિનો અર્થ થાય તત્વાનુસંધાન એવો ભક્તિ તત્વનું અનુસંધાન કરો આદિશંકર એવો 800 વર્ષ પહેલાં કે 1200 કેટલા વર્ષ છે શંકરને 800 લોકો 1200 કે બધા એને એમ કીધું કે તત્વાનુસંધાન એવો ભક્તિ તત્વ એટલે પરમ પિતાકર પરમ જ્યોતિ અખંડ એનું અનુસંધાન એ ભક્તિ અને જ્ઞાન તો વસી કેમ કે જ્ઞાન કે પરમ પિતાકર પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સ્વયં જ જ્ઞાન પણ એ કેવું જ્ઞાન કોઈ પણ આભાસ જોડે વગરનું કેવળ જ્ઞાન એકલું જ્ઞાન શુદ્ધ જ્ઞાન એ જ્ઞાન જ પરમ પિતાકર પરમ જ્યોતિ અખંડ જ્યોતિ એને કીધે યોગ અને જ્ઞાન બે માર્ગ રામે પૂછ્યા થતા એવા એટલે જેને જ્યાં રૂચે પણ નહીં તમને કયો શ્રેષ્ઠ લાગે રામે વસે જ નહીં એટલે જે કોઈ જે માર્ગ જેને અનુકૂળ ને એ માર્ગ જે પામે પોતે પરમાત્મા આત્મસાક્ષાત્કાર કરે ને પરમપરને પામે છે પછી પુનર્જન્મ રૂપમાં આ મિથ્યાના સંસાર બ્રહ્મમાં જન્મ મરણમાં આવવું પડતું નથી પણ કે તમને કયો શ્રેષ્ઠ લાગે કે મને જ્ઞાન શ્રેષ્ઠ લાગે કેમ યોગમાં તો તમારે જે પતંજલિનો અષ્ટાંગ યોગ છે એમાં તમારે બહારનું થોડો સાધનની જરૂર છે યમ નિયમ આસન પ્રાણાયામ પછી જેમ જેમ અંતર જાવ પછી જ્ઞાનને યોગ એ થઈ જાય યોગ ચિત્ત પછી નિરોધ અને પછી પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ પછી જ્ઞાન તો સહજ છે એમાં કંઈ કરવા પડો નથી પછી કેમ છે પણ એક જ ખાલી કોઈ અહીંયા કહે કે અહીંયા શું કરવાનું તો કંઈ એટલું જ કરવાનું છે કાંઈ નથી કરવાનું એટલે તમે જે કરવાનું કહો કે આ આભાસનું છે હું આ જીવ છે જગત છે હું છું આ મારું છે હું છું બીજા છે બીજાનું છે અને મારે આ પ્રિલિમિનરી લિવિંગ નેસેસિટીઝ પ્રાથમિક જીવન જરૂર ઠંડા વસ્ત્રો ઠંડા વધારે શિક્ષણ એના માટે હું કરું એમ કે તો અહીંયા જે એ જે જ્ઞાન છે જ્ઞાન તો છે જ કૃષ્ણે કીધું કે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ વિધિ સર્વસ્વ વિધિમાં જે જ્યોતિ અને જ્યોતિ છે અજ્ઞાન અંધકારથી પર છે એ પરમાત્મા પરમેશ્વર પ્રત્યેક આવ્યું એ આત્મા બધાના હૃદયના બધાના આત્મા જ પરમે અને તો
તો એ જ્ઞાન છે, એક જ્ઞેય છે, જાણવા યોગ્ય તત્વ છે. એ જ્ઞાન ગમે, જ્ઞાન ગમે છે. પ્રકાશથી જ કહેવાય. એ સ્વયં પ્રકાશ છે અને સ્વસમય છે, પોતાથી અનુભવાય છે. એ જ્ઞાન છે એ જ્ઞાન ગમ્ય, જ્ઞાનથી જ જણાય, પ્રકાશથી જણાય. એટલે કે જ્ઞાન સહજ છે, એમાં કાંઈક કરવા પણ હોય. અને કોઈ પૂછે નહીં કાંઈક કરવો પણ કયો, અજ્ઞાનનો ભ્રમ હોય એટલે એમાં સંસારનો ભ્રમ હોય કે હું જીવ છું ને અમારો દેહ છે ને મારી ઇન્દ્રિયો છે ને અંતરપ્રાણ છે, મન પ્રાણ છે, એટલે પ્રકૃતિ છે, હું જન્મ્યો છું ને જીવું છું ને હું મારું કરું છું, ડાક્ટર કરું છું, દૂધ કરે છે, ચર્ચા કરું છું, પૈસા બહુ પાસે છે, મળી જાય. તો આવું હોય તો એમ કે તો પણ કંઈક કરવાનું છે. અજ્ઞાની સંસારી હોય તો એને તો પ્રશ્ન હોય કે મારે શાંતિ નથી, મારે શું કરવાનું? તો તમે બધું જાણો જ, હા, યુ નો, યુ આર વિટનેસ. તો તમે સાક્ષી કહી તમે વિટનેસ કોણ છો? તો તમે પરમાત્મા. તો પછી તો તમારે શું કરવાનું? હવે હું આકાશ છે, અનંત છે, તો સ્વચ્છ છે, સર્વત્ર સદા છે, સ્વયં સર્વ, અને એમાં બીજું નથી, બીજું થતું નથી. નિરંજન નિરાકાર નિર્વિકાર અનંત સંપૂર્ણ અનંત સર્વત્ર. તો પછી તમે એને જાણો, એ જે તમે જ્ઞાન છો તો એ અનંત સ્વચ્છ ચૈતન્ય છે, અનુભવ જ્ઞાન. તો તમે એ છો જે આકાશનો પણ સાક્ષી છે, આકાશને જાણનાર સાક્ષી ચૈતન્ય છે, એ તમે છો. એને જાણો એટલે તમે એટલા હો ત્યારે જ એને જાણી શકો. તમે અનંત સ્વચ્છ મહાકાશ જાણો છો આખું, તો તમે અનંત સ્વચ્છ આખું મહાચૈતન્ય આકાશ. અને એમાં પછી આ આભાસ છે, બે નથી. આ તમારો પ્રતિભાસ છે, રિફ્લેક્શન. આ નથી, અને તમે એકલા છો. સમજે? આખું અનંત સ્વચ્છ મહાચિદાકાશ અનંત શાંતિ છે, આ તમે. તો કે પણ મને હવે આ ભ્રમ છે જ અજ્ઞાનનો, હું તો અજ્ઞાન સંસારી છું, હવે મારે શું કરવું? તો કે તમે છો જે સાચા તમે છો, આ ખોટા તમે છો. આ તમે નથી, આ પ્રતિભાસ છે તમારો રિફ્લેક્શન. અને તમે બિંબ છો અને આ પ્રતિબિંબ તમે નથી. આ આખું તમારું જેમ જાગ્રતનું આખું પ્રતિબિંબ સ્વપ્ન છે, અને એમાં સ્વપ્ન પુરુષની સ્વપ્ન સુક્તિ છે. એ તમે જાગ્રત જ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા આકાશ કહેવાય. અને આ તમારું સ્વપ્ન છે, અમારા જીવ છે, સ્વપ્ન પુરુષ છે, અને અમારી સ્વપ્ન સૃષ્ટિ છે. પણ હું એનાથી પણ એનાથી રહી છું, મારામાં આ સ્વપ્ન નથી. હા, અને દર્શાવે છું આ નથી, અને હું એનો સાક્ષી જે છું પરમાત્મા. તો તમે પરમાત્મા છો ને આ તમે નથી. તો પછી એમ કે અજ્ઞાની સંસારી, તો ભાઈ મારે કરવું શું? કે તમે જાણ્યું કે હું સાક્ષી છે, સાક્ષી પરમાત્મા છું, અને આ મારું સ્વપ્ન છે, હું જીવ છું એ સ્વપ્ન પુરુષ છે, અને આ જગત એ સ્વપ્ન જણાય સ્વપ્ન શક્તિ છે. તો એટલું જ કરવાનું કે તમે જે જાગૃત, જે કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છો, એણે આ સ્વપ્ન તમારી સાથે જોડવાનું આપી છે. હું આ છું, હું આ દેહમાં અમુક જીવ છું, હું આ દેહમાં અમુક વ્યક્તિ છું, પુરુષ છું, સ્ત્રી છું, ગરીબ સૌનર છું, રાયરાન છું, હું નીચ છું, બડા છોટા બડા પૂરા છું, સમજાય? અને વિદ્વાન મૂર્ખ છું કે સંસાર ત્યાગી છું. જે પરિચ્છિન્ન જે રૂપો છે, રૂપાંતર છે, તો આ સ્વપ્ન છે એને તમારી સાથે ન જોડો. તમે જાગૃત છો, તમે જાણવું એ જાગૃતિ છે. અને જાગૃત પાછું જાગૃતને પામતો નથી. સ્વપ્નમાં હોય અને જાગૃત નવો જાગૃત થતો નથી. પોતે જાગૃત જ સ્વપ્નને જુએ છે, અને સ્વપ્નમાંથી જાગે તો એ પોતે જાગૃત જ જાગે છે. જાગે તો બીજો જાગૃત નથી. પોતે જ પરમાત્મા છે, પરમ ચૈતન્ય, પરમ તત્વ, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ. તો પોતે જ જાગૃત છે, અને પોતે આ સ્વપ્ન નથી. સમજે? સ્વપ્ન સાથે કેમ લાગે કે પરમાત્મા આનંદ છે, જુદો છે, બીજો છે ને પોતે આ છે, આને સ્ટાન્ડર્ડ હોય. પણ જાગૃત થાય એટલે પોતે જ અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ છે, પરમ પરમાત્મા પરમેશ્વર. સમજે? એટલે તમે જાગૃતના સંગથી જાગૃત થઈ જાઓ, પણ તમે નવા બીજા જાગૃત થતા નથી. તમે જાગૃત જ સ્વપ્નમાં આવી ગયા, સ્વપ્ન બ્રહ્મમાં, એ પાછા તમે તમારામાં જાગૃત છો. એટલે મૂળે તમે પરબ્રહ્મ પરમાત્મા પરમેશ્વર જ છો, પરમ પૂજાકાર પરમ જગ્યા જ્યોતિ જ છો. એ નવા બીજા તમે પરમાત્મા થતા નથી કે પામતા નથી, પણ તમે માત્ર. એટલે આ સ્વપ્નને હવે તમે જાણ્યું, એ તમે જાગ્યા, તમને બોધ થયો. એ બોધ થયો
એટલે તમે છો એ રહ્યો એમાં આખું સ્વપ્ન છે, એમાં આ સ્વપ્ન પુરુષ છે ને એની આ સ્વપ્ન સૃષ્ટિ છે, એનો સાક્ષી પરમાત્મા છે. હવે તમને બોધ થયો એટલે તમે જાગ્યા તમારામાં જ. તમે મૂળ તમે પરમાત્મા છો, એમાં તમારો જાગ્રત પોતામાં જાગૃત છો, એટલે કંઈ નવો બીજો જાગૃત પામ્યો નહીં, નવો બીજો પરમાત્મા પામ્યો નહીં, પોતે જ પરમાત્મા. અને હવે શું કરવું એટલે બોધ થયો એટલે તમારે આ સ્વપ્નની કોઈ પણ રસ પણ વસ્તુને આ ઊને આ જગતને પોતાની સાથે ન જોડો તોય નહીં જોડાય. જાગ્રત પોતાની સાથે સ્વપ્નને જોડે તો એ જાગ્રત પોતે છે ને સ્વપ્ન કાંઈ નથી ને જોડે તોય ન જોડાય. પોતે જાગ્રત ન રહે ને સ્વપ્નના બ્રહ્મમાં રહે, આ સ્વપ્ન છે, આ જીવ જગત આ જડતા દ્રશ્ય. તો સ્વપ્નમાં રહ્યો અને જાગ્રત ન રહ્યો, તમે પરમાત્મા છો પોતે અને ન રહ્યો તોય તમે પોતે પરમાત્મા. અને તમે આ સ્વપ્ન રહ્યો ભ્રમ રહ્યો તોય એ કાંઈ નથી. તમે સાચા ન રહ્યો તોય તમે સાચા જ છો, અને તમે ખોટા રહ્યો તોય તમે ખોટા નથી. જો ભાઈ સર બોલો કેમ રહ્યું સાચું? 100% સત્તાને લેખન છે શું નિસંશય. શું છે સતીશ મહારાજ અહીંયા આગળ બીજે ક્યાં જતા રહ્યા, પૌત્રીમાં જતા રહ્યા, પૌત્રીમાં રમતી હતી એને ઓમ બોલાવો કે નહીં? બોલો તમે અહીંયા હતા બરોબર, ધ્યાન હતું, સાંભળ્યું, ક્લિયર છો? ક્લિયર બોલો. હવે ઓકે છે 17 મિનિટ વધારે ચાલો. ફોન ચલાવે છે આ આનંદ પ્રભુ, 10 વાગે ટાઈમ પહોંચી જશે. આવવાનું હોય તો ગાડી તમે પરમાત્મા નો રહ્યો તોય તમે પરમાત્મા, તમે પરમાત્મા નો રહ્યો તોય તમે પરમાત્મા, અને તમે સ્વપ્ન પુરુષ રહ્યો તોય તમે સ્વપ્ન પુરુષ. જો હે માધુપુરા મેં સીધું સામે લેવા જઈએ પહેલાં જ મોકલી સત્યપદ બી સત્યપદ માટે બી લેતા આવ્યું. એ તો કેડી પ્રભુ લાવવાના જે એ લાવવાના એ સિવાયનું બાકીનું કોઈ એ કીધું છે તમને? ના લિસ્ટ આવ્યું છે, જોઈ લઈએ લિસ્ટ આવ્યું, પૂછી લઈએ એમને. ક્યાં ગયા? સુશીલ પ્રભુ ક્યાં ગયા? મોકલાવ્યું મોકલી છે બાકી છે એમાં કાંઈ? એટલે આપણો નાસ્તાને ડીશોને એવું લાવવાનું પતરા પરિયાને બધું એને પૂછી લેવું. પૂછી લે. એમને પૂછી આ નો લાવવાનો હોય તો અમે લાવીએ. ફોન કરીને પૂછી લે ડબલ નો. હા ચાના કપ ને બધું આખા વિશ્વને જય પ્રભુ બ્રહ્મ કૃપા હિ કેવલ આનંદ મંગલ સહાય સહાય ઓમ ઓમ ઓમ. કઈ? બાકરમાં લખ્યા હા હવે પ્રભુ કેવું બે ફોટામાં કાર્તિક પૂર્ણિમે અમારી યાત્રા પુનાથી લોકો આવ્યા હતા અત્યારે વળત હા વડોદરા અને હમણાં શું હમણાં શું વડોદરા જેટલા આવ્યા અને હતા 12 નંબરમાં હા વનિતાબેન પૂનામાં હા એ પુનાથી આવ્યા હતા બે એટલે આ બાજુ પ્રસંગ હતો ને કાંઈ વડોદરા બાજુ આવ્યા હતા. સ્ક્રીન પાસે પણ આવ્યા હોય જગત હા એ હતું ને. હવે કેમ એ બે ફોટામાં ચોક્કસ ડૉક્ટરો અત્યારે બહુ હેલ્ધી
સાચું જે છે તે આપણે લખ્યું તો એ છે જે છે તે છે પણ એની ડાયરેક્ટ અસર છે આઉટલાઈન અને એના અક્ષરો જે છે એ અક્ષરો પણ અમુક છે ચૈતન્ય જાગૃત અમે લખ્યા અમને બાળપણમાં તમારા ભાઈએ કહું અત્યારે જંગલમાં સબ દેતા ઉપરથી પડ્યા નાળો સવારે નાઈ ધોઈને બધી નાચ કાઢીને જીવો કરે ને એટલે મેં પૂછીએ અમે ઓળા ભગવાનને શું કહેવાનું હવે 4 ચોપડી તમારે થઈ કઢી સ્પેશિયલ એ કે ભગવાન ભૂલચૂક માફ કરો એ ભગવાન માફ કરો સદબુદ્ધિ આપજો સૌનું બોલો હવે આ બધું વેદાંત ભગવાન તો અમને હાવ ગમતું જ નહીં બધા લેક્ચર કરે અને બધું આવી ગયું આ એમના અક્ષર કાણુમાં તમે કીધું હાલ લખી આપ્યું અમે પૂછતા પાછળ લખાશે ચાલે નહીં આમાં લીસું છે એમાં લખાય કે નહીં પેલી પેન પેલો પેપર જોઈએ સ્કેચ પેન ચાલે એટલે એમાંથી કાગળ આપો એટલે આટલો લાજ કાઢીને દીવો કરીને પછી પ્રણામ કરે ભગવાનને શું કહેવાનું અમે એટલે એમણે કીધું કે હે ભગવાન ભૂલ માફ કરજો સદબુદ્ધિ આપજો હમણાં ફાડતા નહીં એમને આખો બુક પછી લખાય પછી ફાડી લે પિન કાઢું પ્રભુ કે ના, એમાં ન સાંભળો કરાય. પિન કાઢીને આમ ખેંચી ના, એવું ના કરાય નહીં કાઢી. અંદર હશે કાગળ તો ઘણા કાગળ ને પેન બે આપો નીચે રાખતા બોલો જો હું આનું શું કાઢું હમણાં બધું આવી ગયું 3 વાગે એટલે આ ભણ્યા પણ ગણ્યા નહીં આ બધા વેદાંતાચાર્ય થઈ ગયા મહામંડળ થઈ ગયા ગુરુ થઈ ગયા કથાગર થઈ ગયા. આપણને ક્યાંય સંતોષ નથી શાંતિ નથી બાળપણમાં જ સંપૂર્ણ પ્રકાશ થઈ ગયો તમારા ભૂવા બધા નહીં કહો કે એમ કે આત્મા જ પરમાત્મા છે ને બોલો જો આત્મા જ પરમાત્મા છે ને આ એમનો છે એક વાર અમે આંબા નીચે તો નંદરા સામે કર્યું પછી એમને અમને લખીને આપેલું બાળપણ એમને આમથી લખી દેવું અમે ચીજ તમારે આપેલું કે સંસારમાં કાંઈ સારું નથી ગામડા ચૂંટવાનું બાળપણ પછી એમને લખીને આપ્યું અમને એમના અક્ષર ગૌતમ ક્ષણનો પણ પરમાત્મા જીવન અને સંસારનું બધું ક્ષણભંગુર છે માટે તારું ખરું સ્વરૂપ આત્માને ચિંતો મારું છે ગૌતમ ક્ષણનો પણ પ્રમાદ ન કરો જીવન અને સંસારનું બધું હા માટે નિત્ય તારું ખરું સ્વરૂપ માટે નિત્ય તારું ખરું સ્વરૂપ આત્માનું ચિંતન અમે નાના હતા સમજે અને પછી સૌ જઈને આવ્યા તેમ પછી સૌ જઈને જબડું ઊંચું કરીને પખાડો પાણી આપવા ને નાગડા પકડે એટલે વાર થઈ ને એટલે લીધો પથ્થર અને સામે જ માવી સ્વામી સબ કાચ તૂટી ગયો અને ભગવાન પ્રગટ આ એકદમ સત્ય છે આવા તો કેટલાય અનુભવો પછી તમારો ભાઈ પતપુર આવ્યા હતા એમણે એમ કીધું ફરીએ માથે પણ આવેલા એમણે એમ કીધું કે આપણે મિશન છોડ્યું છે ને આપણે ક્યાં ભગવાનને છોડ્યા છે અચ્છા અમે નીકળ્યા અને ચરણમાં સ્પર્શ કર્યો આમ કીધું સીધો ભગવાન પાસે જતો અમો બ્રાહ્મણ સુધી હા સીધો લક્ષ્ય વેદ હું પરમ કીધાગત પરમ કે ત્યાં કરજો જય સત્ય એમાં પછી ત્યાં એમાં બોલ્યા એટલે આપણે મિશન તમને ક્યાં ભગવાનને પડે પછી બદપુર આવીને એમણે કે તમને નીચેથી ઉપર ને ઉપરથી નીચે આવવા જવાની સીડી હાથમાં આવી પછી અમે
ચાલતો હોય ને કે સામું જોઈને ચાલ વાર ભટકાઈ એટલે પછી કાંઈ આપણે રમત ચડાતા ને એટલે કે વિચાર તો કર બહુ મોટું વાક્ય હવે આમ તો બધું કેટલું બધું પણ હવે એમાં હમાય જ નહીં આખું અનંત થમાઈ ગયું એ નથી એક નાની પુસ્તિકા રાખતા પ્રતિક પેપર 4 પેજ પડ્યા એમાં 24 ચિત્રકારનું નામ ગાતા રાગથી શાંતિનાથ ભગવાન અમે નાના હતા પાસે બધું પછી આપણે કીધું કે તો 24 ચિત્રકારના નામ બોલી જા તો 2 રૂપિયા આપું અમે તો ફટાફટ ગોખી નાખીને બોલી ગયા 2 રૂપિયા જો બરાબર હે કે હે એ લાવજો વ્હાઈટ હે આવે બે થઈ ગઈ માત્ર એ જ અંદર એ વ્હાઈટનર બરાબર છે બધું આવી ગયું કાંઈ જોવે જ નહીં આપણી જન્મથી જ ગાયત્રી લોકોમ ભૂલ ભૂલો સ્વસ્થ સવિતો ભરકો જે વચ્ચે ધીમહી ધિયો યો ન પ્રચોદયાત ચોખ્ખું મળે અને એમને બોલી જવાનું છે અંદર કાંઈ પ્રકાશ ન હોય અને ફૂલ પ્રકાશ આ બાળપણમાં મરેલું હે ભગવાન ભૂલચોક માફ કરજો સદબુદ્ધિ આપજો સૌનું ઘણું કરજો એ પતિ કાંઈ વાંચેલું નહીં જાણેલું નહીં સાંભળેલું નહીં ભણેલા નહીં ગણેલા અને આ બધા ભણેલા ભૂલે ભણ્યા પણ ગણેલા પ્રેક્ટિકલ કોઈ નહીં અને એકદમ સંપૂર્ણ પવિત્ર વ્હાઈટનર લાવ્યો સમય કાઢે આજ ને આગળ ટાઈમ શું થશે 8:30 6
લ્યો જોજો ટાઈમ ફોટો તમે લેશો ને? હાર્ટ એક જ અગિયારની બાર એટલે પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ 8:31 બરાબર. આજે તારીખ 13 ને 17/5 છે 3 દિવસ પછી. હા અહીંયા હું અહીંયા છું અમદાવાદ એટલે આવીશ. એડ્રેસ તો હા એ મને આપ્યું છે પેલા તેનું પ્રમેય મોકલાયું ભાઈએ પણ કીધું. રવિ પ્રભુ પણ આવવાના છે તો એને લેતો આવીશ. એમના ઘેરથી ભાવી જ છે માલસર આવ્યો. હા એને પણ ભાવ તો હતા આ બાજુ આવવાના પછી હવે 3-4 દિવસ માટે જ આવે છે રવિ. લાવજો વ્હાઇટનર. વ્હાઇટનર લાવો. અહીંનો નંબર લખીએ, પહેલો નંબર લખાઈ ગયો આગળનો. હા હવે અહીંયા છીએ ને. હા સર. હા જો વિભો બંગલોઝ અને પછી શું એડ્રેસ? એડ્રેસ વિભો બંગલોઝ વિભાગ 2 સન એન્ડ સેટ વિભાગ 2. વિભાગ 2 છે. વિભાગ 2. વૈભવ બંગલો વિભાગ 2 ગેટ નંબર 5. વિભાગ 2 પછી ગેટ નંબર 5. ગેટ નંબર 5. ગેટ નંબર 5. પછી સન એન્ડ સ્ટેપ ક્લબની સામે. સોને સ્ટેપ ક્લબની પાસે. પાસ સન સન એન્ડ સ્ટેપ. સ્ટેપ સન એન્ડ સ્ટેપ એન્ડ નહીં એન એન સન એન્ડ સન એન્ડ સન એન્ડ સ્ટેપ સન એન્ડ પછી શું? સ્ટેપ સ્ટેપ પગથિયું સ્ટેપ સ્ટેપ. સ્ટેપ એ શું છે? ક્લબ. હા 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 ક્લબની પાસે. ક્લબની સામે, પાસે પાસે. ક્લબની પાસે. ઘાટોડિયા. સત્તાધાર સત્તાધાર 4 રસ્તા કાટલોડિયા. સત્તાધાર 4 રસ્તા નજીક કાટલોડિયા. સત્તાધાર 4 રસ્તા હા નજીક. પછી ઘાટોડિયા. કાટલોડિયા. લિસ્ટ મોકલું ને અમદાવાદ. પછી અમદાવાદ. અમદાવાદ નંબર 51 છે. ખાલી અમદાવાદ ચાલશે. અમદાવાદ હવે આવી ગયું ને બધું એડ્રેસ. 61 જરૂર નથી એ નંબર. અમદાવાદ. ભાષામાં ફરક ના પડે.
એક છે તારીખ તમારો જો તમને મોકલું છે મેં જોયું આશ્રમ લિસ્ટ છે ને આ તમારા કાગળ પેનથી અલગ લખી દીધું આ જૂના કપડાનું તો કોણ પાડશે લઈ લઈએ આર્ટિકલ AM 13/5/2024 સુશીલ પ્રભુ 66 વૈભવ બંગલોઝ વિભાગ ગેટ નંબર 5 સન એન્ડ સ્ટેપ ક્લબની પાસે સત્તાધાર રસ્તા ઘાટપડી આખું એડ્રેસ સંપૂર્ણ ના એમને આપો ફોટો લઈ લે વ્યાપકમાં જશે વોટ્સઅપ એકદમ સમાંતર ડિપેન્ડ કરીને અમને બતાડજો અત્યારે ક્યાં જ ને હા કોબા પાછું આવવાનું થશે સતત પહેલાં અહીંયા જ છીએ હા એટલે મેં કીધું સાથે ચંદ્રા માતાજીને યાદ કરજો હા આવો તો આવે એ છે પણ ત્યાં પણ બહુ એકદમ ચીટતા વધારે છે અહીં તો કહેતા હતા કે હું તો મારું આ રાત રહી જાઉં એવું કહેતા હતા 12 નંબરમાં બહુ આવ્યા એ પણ બહુ સારું. સંપૂર્ણ ભગવાનનું મંદિર. એના ગામના ભાવિક હતા એમ કહેતા હતા કેવર આવ્યો એટલે એ બધું ભગવાન છે એવા છે બધું ભગવાન છે પછી એટલે કાંઈ સારું ખોટું એવું કાંઈ નહીં કોઈ ભેદા નથી એવા છે બધું ભગવાન શું છે બોલો अपने को सपने के साथ मत जोड़ो શું 17 તારીખની કંઈક છે. सपने के साथ मत जोड़ो સ્વપ્નની સાથે નહીં જોડો એમ કે છે. પોતાની સાથે સ્વપ્નને ન જોડો અને પોતે જ પરમાત્મા છો આ શીખ્યું જ છે હવે જો વોટ્સઅપમાં જાય છે તો ક્લિયર છે જવા દો વ્યાપકમાં બરાબર ને ઉભા રહ્યો એક મિનિટ હા ઉભા રહ્યો એક મિનિટ બરાબર છે ને હા બરાબર છે ને આવી ગયું તો કેટલા વાગ્યા હતા ટાઈમ જોયો તો 21 કરું 8:40 કરું એ કાઢ નાખું 8:4 પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ 12 8:40 થઈ ગયા તમારામાં થયા 8:40 જોજો આમાં જેમને ખબર પડી હતી. થઈ ગયા હવે થઈ હા એટલે મોકલો 8:40 પ્રભુ રમા પ્રભુ એમને પ્રભુને મૂક્યા કોબા રમા ના, ના, ના. ફ્રી રમા પ્રભુ ફ્રી છે રમા પ્રભુ ફ્રી છે એમ હું પ્રભુ અહીં BRTS માંથી જઈશ કંઈ જરૂર નથી. કોબા મૂકો આવે ના ના એ બધું કંઈ હા, જરૂર free. નથી. ના ના કંઈ જરૂર નથી મૂકવા જવું છે ના ના પ્રભુ
હું અહીંથી BRTSમાંથી સીધો વલસાડ રહ્યો છે ત્યાંથી રહી મૂકી જવું મોટી વાર નહીં લાગે. બીઆરટીએસ બસ સ્ટેન્ડ તો હા બસ ત્યાં હા બસ સ્ટેન્ડ મૂકી આવું. 8:40 મોકલ્યું ને હા 8 ને 4. બરાબર 8:04 12 અક્ષર એટલે પરબ્રહ્મ અખંડ સચ્ચિદાન સાંભળતા કેટલું હોતા સાથે સત્ય કો મત જોડો. સત્ય કો મત જોડો. હમણાં